મિત્રો, જય વસરાજ, જય માનવગર. અત્યારે મહારાષ્ટ્રનો ઘાટ ઉતરીએ છે. જોઈ લો, આ સાકરીનો ઘાટ કહેવામાં આવે છે. બહુ ડેન્જર ઘાટ, એટલે આમાં જરાય ઉતાવળ કરવાની નહીં, આરામથી ઉતરવાનું. બરોબર, નોર્મલી 20-25ની સ્પીડ હોય તો ન વાંધો આવે, બાકી પછી ગાડી આમાં કંટ્રોલ ન થાય. એટલે આ ઘાટ બહુ આકરો છે. જેમ બને એમ આરામથી ઉતારવાનું, એટલે કોઈ પ્રોબ્લેમ ન થાય. કોઈ મિત્રો આવતા હોય આપણા બાજુના તો ધ્યાન રાખવાનું, પહેલી બીજી વખત હોય એવા. જો કે ડેઈલી હાલે એનો તો કોઈ પ્રોબ્લેમ નથી, એને તો ખબર જ હોય. તો આપણે નવા આવ્યા હોય એને કહેવાનું હોય. ઘાટમાં આમ કંઈ પ્રોબ્લેમ નથી, રસ્તો પોળો જ છે. ભાવેશભાઈ અહીંયા ઉતા અને અમારું મિત્ર મંડળ બધું સાથે છે. તો અમારા ભીમભાઈ અને ભાવેશભાઈ તો આરામ જ કરે છે, જ્યાંથી નીકળ્યા ત્યાંથી. જાગવાનું નામ જ નથી લેતા. જોઈ લ્યો આ કુદરતી દ્રશ્ય કેમ બાકી છે. મહારાષ્ટ્ર કાંકરીનો ઘાટ, ભાઈ ચડે છે. એનો નજારો કંઈક જોયા જેવો હોય.